ચાલો છોકરાઓ, ચેપ્ટર 8 સ્ટાન્ડર્ડ 12. અત્યારે આપણે દોસ્તો ઉદાહરણના દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 2, 3 અને 5. તો દોસ્તો ઉદાહરણ નંબર 2 આ કયો છે? ઉદાહરણ નંબર 2. હવે જુઓ, અહીંયા રકમ શું કહે છે કે એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના એક બિંદુથી એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો છોકરાઓ, આપણને અહીંયા શું આપેલું છે? તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે એક સમીકરણ જાણીએ છીએ. કયું સમીકરણ છે મારી જોડે? તો C = E/B. તો મને અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. શું કરીશ? બીને સૂત્રનો કરતા કરાવું. તો બીને સૂત્રનો કરતા કરાવીએ એટલે B = E/C. હવે અહીંયા આગળ શું થઈ જશે? તો 6.3 ભાગ્યા 3 × 10⁸. બરોબર. તો આપણો જવાબ શું આવે? તો આપણો જવાબ આવી જશે 2.1 × 10⁻8. હવે જુઓ, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તરંગનું પ્રસરણ I કેરેટ એટલે કે x અક્ષની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર તરંગ J કેરેટ એટલે y અક્ષની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે? તો એ વિદ્યુત ક્ષેત્ર અને તરંગ પ્રસરણ બંનેને લંબ દિશામાં એટલે કઈ દિશા આવે? k કેરેટ z અક્ષની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે B સદિશની દિશા k સદિશની દિશામાં મળે. બરોબર. ચલો આગળ. હવે આગળ દોસ્તો જુઓ, આગળ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3માં અહીંયા દોસ્તો શું આપેલું છે કે ધન x અક્ષની દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપેલું છે, તરંગ સમીકરણ. તો By = 2 × 10⁻7 sin 0.5 × 10⁻³ x વત્તા 1.5 ગુણ્યા, અહીંયા વચ્ચે ગુણાકાર ગુણ્યા 10⁻11 t કૌંસની બહાર ટેસ્લા. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આના વડે રજૂ કરવામાં આવે છે, આ સમીકરણ વડે. તો હવે તરંગની તરંગલંબાઈ, આવૃત્તિ અને વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. તો દોસ્તો તરંગની તરંગલંબાઈ પહેલા શોધવાની. તો આના ઉપરથી મારે પહેલા તો તરંગની કોણીય આવૃત્તિ શોધી લઉં એટલે એના ઉપરથી આવૃત્તિ મળે, તરંગલંબાઈ પણ મળે. ચલો તરંગ સદિશ શોધું તો મને ડાયરેક્ટ તરંગલંબાઈ મળી જશે. માટે આપેલ સમીકરણને ચુંબકીય ક્ષેત્રના સમીકરણ સાથે સરખાવતા તો x દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીયના માટે ચુંબકીય ક્ષેત્રને By = B0 sin kx + ωt સાથે સરખાવતા. એટલે આપેલ સમીકરણને By = B0 sin kx + ωt સાથે સરખાવતા. તો k બરાબર શું મળશે? તો અહીંયા x છે, તો x નો સહગુણક k છે. તો k નું મૂલ્ય કેટલું થાય? 0.5 × 10⁻3. ચલો અહીંયા t છે, હે ને? તો t નો સહગુણક કયો? ઓમેગા. તો ઓમેગાનું મૂલ્ય 1.5 × 10 આ ગુણ્યા છે, વચ્ચે ગુણ્યા આવે 10⁻11. તો આના બરાબર k બરાબર મળી ગયા, k નો એકમ રેડિયન પર મીટર. ઓમેગા બરાબર મળી ગયા 1.5 × 10⁻11 રેડિયન પર સેકન્ડ. હવે B0, તો B0 = કેટલા? તો સાઈન ની આગળ B0 પદ આવે છે, તો B0 બરાબર 2 × 10⁻7. તો હવે આપણને આ B0 પણ મળી ગયા. હવે k બરાબર શું થાય? તો 2π/λ. તો મને લેમ્ડા મળી જશે. તો જુઓ 2π/λ. બરોબર ને? લેમ્ડાને સૂત્રનો કરતા બનાવો એટલે 2π છેદમાં 0.5 × 10⁻3. પાઈની કિંમત કેટલી? 3.14. સમીકરણ પરથી લેમ્ડા મળી જાય. કેટલા મળ્યા? 1.256 × 10⁻2 મીટર. હવે ચલો ઉપરનું એવું જ સમીકરણ કયું છે? ઓમેગા વાળું. તો
તો ઓમેગા બરાબર અહીંયા શું મૂકી દો તો 2 પાઈ ન્યુ એટલે આવૃત્તિ, ન્યુ એટલે આવૃત્તિ. તો એ સમીકરણ આપણે અહીંયા મૂકી દઈએ. તો 2 પાઈ ન્યુ, 2 પાઈ ન્યુ, તો 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 10 ની 11 આવૃત્તિ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ લેતા, બરોબર ને? તો અહીંયા લખેલું છે કારણ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યુ. ખ્યાલ આવી ગયો? હવે 2 પાઈ ને છેદમાં લઈ જાઓ, ન્યુ ને સૂત્રનો કરતા બનાવો. તો ન્યુ અહીંયા સૂત્રનો કરતા 2 પાઈ છેદમાં, બરોબર 3.14 આવી ગયા નીચે. એટલે હવે આપણને સાદુરૂપ આપીએ તો શું મળે છે? તો 23.88 ગીગાહર્ટ્ઝ આ જવાબ મળે, બરોબર. તરંગ લંબાઈ મળી ગઈ, આવૃત્તિ મળી ગઈ, બરોબર. હવે બીજું આપણને શું શોધવાનું કીધું? તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ. તો વિદ્યુત ક્ષેત્ર માટેના સમીકરણ માટે મારે E0 લાવવું પડે. E0 કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થાય? તો E સદિશ ઇઝ ઇક્વલ ટુ E0 સાઈન. અહીંયા સાઈન છે એટલે અહીંયા આગળ એ સાઈન જ લખાશે, સાઈન kx માઇનસ ઓમેગા ટી અથવા તો પ્લસ ઓમેગા ટી, કારણ કે વચ્ચે પ્લસ છે એટલે, બરોબર. તો પ્લસ ઓમેગા ટી. તો મારે E0 શોધવાના. કે તો મળી ગયા, કે મળી ગયા, ઓમેગા મળી ગયા છે. તો હવે E0 શોધવાના. તો હવે એના માટે શું કરીશું? કયું સમીકરણ વાપરીશું? તો જુઓ સૂત્ર પરથી C ઇઝ ઇક્વલ ટુ E0 ભાગ્યા B0. E0 ને સૂત્રનો કરતા કરો એટલે આ અહીંયા ગુણાકારમાં જાય. તો E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C. B0 નું મૂલ્ય મૂક્યું, C નું મૂલ્ય મૂક્યું, બરોબર. જવાબ શું આવ્યો? તો E0 ઇઝ ઇક્વલ ટુ 60 વોલ્ટ પર મીટર, બરોબર. ચલો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રનો સદિશ કઈ દિશામાં છે? તો x અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. કોણ પ્રસરણ પામે છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ. તો x અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. ચુંબકીય તરંગ કઈ બાજુ છે? તો આ એનો by ઘટક છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો વિદ્યુત ક્ષેત્ર એ z અક્ષની દિશામાં. તો આપણે Ez તરીકે લખવાનું. તો તરંગ સમીકરણ અહીંયા કયું બનશે? તો Ez ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આ પ્રમાણે સમીકરણ બને. Ez ઇઝ ઇક્વલ ટુ E0 સાઈન kx પ્લસ ઓમેગા ટી, બરોબર. તો આ સમીકરણ મળે. એમાં E0 ની કિંમત મૂકી દો એટલે 60. k ની કિંમત મૂકો તો k ની કિંમત 0.5 ગુણ્યા 10 ની 3. ઓમેગા ની કિંમત 1.5 ગુણ્યા 10 ની 11, બરોબર દોસ્તો. તો હવે ચલો આગળ જોઈએ. હવે આગળ ઉદાહરણ નંબર 4. તો હવે આવે છે ઉદાહરણ નંબર 4 દોસ્તો. તો ઉદાહરણ નંબર 4 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશનો અપરાવર્તનીય સપાટીને લંબ, સોરી એ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબ રૂપે આપાત થાય છે, બરોબર. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટમાં અથવા તો 30 મિનિટ જેટલા સમયગાળામાં સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. તો હવે સપાટી પર લાગતું સરેરાશ બળ, તો બેટા પહેલા તો અહીંયા જુઓ, એકમ જુઓ, વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે I આપણને ઉર્જા ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ I વોટ, 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે એટલે અહીંયા આપણને I આપેલું છે, બરોબર. ચલો હવે t સમયમાં આપેલી સપાટીને મળતું વેગમાન p હોય તો સપાટી પર લંબ સ્વરૂપે લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળ ઇઝ ઇક્વલ ટુ વેગમાન ભાગ્યા સમય, બરોબર. હવે વેગમાન બરાબર, જો સપાટી સંપૂર્ણપણે અપરાવર્તક સપાટી સંપૂર્ણપણે, જો સપાટી સંપૂર્ણ અપરાવર્તક એટલે સંપૂર્ણ શોષક, તો સપાટી માટે વેગમાન ઇઝ ઇક્વલ ટુ u/c હોવાથી
તો વેગમાન ઇઝ ઇક્વલ ટુ યુ બાય સી, તો લાગતું બળ કેટલું આવી જાય? તો એફ ઇઝ ઇક્વલ ટુ યુ બાય સી, તો યુ અપોન સી ટી. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો આઈ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન એટી, આઈ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન એટી. માટે યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો યુ ઇઝ ઇક્વલ ટુ આઈ એટી, આઈ એટી. બરોબર. પ્રકાશની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા આ ધોરણ 11 માં આ સમીકરણ આવતું હતું. એ સિવાય આપણે આ સમીકરણ આ જ ચેપ્ટરમાં, સોરી આ ચેપ્ટરમાં નહીં, આ જ ધોરણ 12 માં આઈ ઇઝ ઇક્વલ ટુ યુ બાય એટી એ ચેપ્ટર નંબર 11 માં અભ્યાસ કરીશું. અને ધોરણ 11 માં આ સમીકરણ ક્યાં આવતું હતું? ચેપ્ટર નંબર 15 તરંગોમાં. બરોબર. ચેપ્ટર નંબર 15 તરંગોની અંદર આ સમીકરણ આવતું હતું. હવે જુઓ દોસ્તો, તો હવે મને અહીંયા આગળ f ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો f ઇઝ ઇક્વલ ટુ આઈ એ ટી અપોન સી ટી. ચલો ટી ટી કેન્સલ. બરોબર ને? તો f બરાબર આઈએ અપોન, બરોબર, ટી ટી અહીંયા કેન્સલ થઈ ગયા કે નહીં? તો આઈએ અપોન સી મળ્યા. આઈ બરાબર આપેલું છે, તો આઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો આઈ ઇઝ ઇક્વલ ટુ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને મીટરમાં કન્વર્ટ કરો તો 18 વોટ તો એસઆઈ એકમ જ છે. 18 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10 - 2 મીટર. એટલે છેદમાં શું આવી જાય? 10 - 4, ને જે ઉપર જાય એટલે 10 + 4. તો 18 10 - 2 મીટરનો વર્ગ સેન્ટીમીટરની કિંમત મૂકી. જવાબ શું આવે? 18 × 10 4 વોટ પર મીટર સ્ક્વેર. કોના બરાબર મળે? આઈ. તો આ સમીકરણ ક્યાં મૂક્યું? અહીંયા મૂકી દીધું. ચલો સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો 20 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હતું. તો 20 × 10 - 4 મીટર સ્ક્વેર થઈ જાય. ચલો આ બંને ઉડી જવાના. નીચે સી ની કિંમત મૂકી દીધી 3 × 10 8. બરોબર. તો આપણને કેટલા મળે છે? 1.2 × 10 - 6 મીટર. ખ્યાલ આવ્યો? તો સપાટી પર લાગતું બળ 1.2 × 10 - 6 ન્યૂટન જેટલું મળે છે. હા, હજી એ સપાટી, હવે સપાટી કેવી છે? તો સંપૂર્ણ સપાટી અપરાવર્તક છે. સંપૂર્ણ અપરાવર્તક છે. માટે સપાટી પર લાગતું બળ કેટલું? તો સપાટી પર લાગતું બળ 1.2 × 10 - 6 ન્યૂટન જેટલું. બરોબર. આ સંપૂર્ણ અપરાવર્તક સપાટી માટે છે. જો સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય, સંપૂર્ણ પરાવર્તક એટલે કે આપાત ઉર્જાનું સહેજ પણ શોષણ ન થતું હોય, આપાત ઉર્જાનું સહેજ પણ શોષણ ન થતું હોય, તો ત્યાં કેટલું બળ લાગશે? તો ઉપરયુક્ત બળ એટલે કે અહીંયા જે બળ લાગે છે સંપૂર્ણ અપરાવર્તક ઉપર જે બળ લાગે છે, આ બળ કોના ઉપર લાગે છે? સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર. સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર. હવે સંપૂર્ણ પરાવર્તક ક્યારે હોય? તો સંપૂર્ણ પરાવર્તક ત્યારે જ હોય કે જ્યારે આપેલ બધી ઉર્જાનું શોષણ થઈ જાય. માટે બળ કેવું થઈ જશે? તો બળ બમણું થઈ જશે. તો સંપૂર્ણ પરાવર્તક સપાટી માટે ઉપરયુક્ત બળ કરતાં બમણું બળ લાગે. તો આ બળ કેટલું થઈ જાય? F' = 2F જેટલું, ને 2.4 × 10 - 6 ન્યૂટન. 2.4 × 10 - 6 ન્યૂટન જેટલું મળે. હવે જુઓ દોસ્તો, ઉદાહરણ નંબર 5. હવે ઉદાહરણ નંબર 5 ની અંદર આપણને એટલું આપેલું છે કે 100 વોલ્ટના બલ્બમાં થી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો.
તો 100 વોલ્ટના બલ્બમાંથી ઉદ્ભવતા વિકિરણ એટલે કે 3 મીટર દૂર વિદ્યુત ચુંબકીય તરંગ માટે 3 મીટર દૂર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણવાના છે. બલ્બની કાર્યક્ષમતા કેટલી છે? તો બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. તે બિંદુવત ઉદ્ગમ તરીકે ધારો. હવે બલ્બની કાર્યક્ષમતા 2.5% એટલે મળતો પાવર, એટલે અહીંયા પાવર કેટલો છે? તો અહીંયા પાવર P ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલો? તો 100 વોટ. તો આના કરતા 2.5% જેટલો થઈ જશે. તો મળતો પાવર કેટલો? તો મળતો પાવર P ઇઝ ઇક્વલ ટુ P ડેશ ગુણ્યા 2.5%. બરોબર. P ડેશ નું મૂલ્ય કેટલું? તો P ડેશ નું મૂલ્ય 100. 2.5% એટલે 2.5 ભાગ્યા 100. 100 કેન્સલ એટલે મળતો પાવર કેટલો? તો 2.5 વોટ. બરોબર. તો આટલો પાવર આપણને પ્રાપ્ત થાય છે. હવે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલા તીવ્રતા શોધી લઈએ. તીવ્રતા, કારણ કે I નો તીવ્રતા સાથેનો સંબંધ આપણે જાણીએ છીએ. તો તે બિંદુ આગળ તીવ્રતા કેટલી? તો P ઇઝ ઇક્વલ P અપોન A. બરોબર. તો P ની કિંમત મૂકો ને A ઇઝ ઇક્વલ ટુ કેવું થઈ જશે? તો ઉદ્ગમથી બધી બાજુ પ્રકાશનું ઉત્સર્જન થાય. ઉદ્ગમથી બધી બાજુ પ્રકાશનું ઉત્સર્જન થાય એટલે આપણે કોનું ક્ષેત્રફળ લેવાનું? ગોળાનું ક્ષેત્રફળ લેવાનું. કોનું ક્ષેત્રફળ? ગોળાનું. બરોબર. તો 3 મીટરની ત્રિજ્યાનો ગોળો લઈ લો. ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો 3 મીટર દૂર. તો ત્યાં આગળ આપણે શું કરીશું? તો એના માટે 3 મીટર દૂર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ત્યાં આગળ તીવ્રતા શોધીએ. તો અહીંયા આગળ શું આવી જાય? તો P ભાગ્યા 4πr². બરોબર. એટલે આનાથી આપણને શું મળે? તીવ્રતા મળી જાય. તીવ્રતા કેટલી મળે છે? તો 0. કિંમત મૂકી દો. P ઇઝ ઇક્વલ ટુ 2.5 મૂકવાના. તો અહીંયા 2.5, 4 પાઈ એટલે 3.14, R એટલે 3 નો વર્ગ. તો કિંમત મળે છે 0.02212 વોટ પર મીટર સ્ક્વેર. તો આ કોની કિંમત મળી? તીવ્રતા. હવે આપણે એક બીજું સૂત્ર વાપરવાનું કે C રો. બરોબર ને? હવે C રો એટલે આ ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રની. તો એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા છે આ. તો અહીંયા ઉર્જા ઘનતા, હવે ખાલી વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા લઈએ તો એપ્સિલોન 0 E RMS નો વર્ગ. બરોબર. તો આપણને આ પ્રમાણે મળશે. તો જુઓ, તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 E RMS સ્ક્વેર ઇન્ટુ C. હવે આની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવાના એટલે આને સૂત્ર કરતા કરો. બાકી બધું જ છે આપણી જોડે. I છે, એપ્સિલોન 0 છે, C પણ છે. તો E સ્ક્વેરને સૂત્રનો કરતા આ બંને ક્યાં જાય? છેદમાં. તો અહીંયા છેદમાં આવી ગયા દોસ્તો. બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે આપણને E RMS મળી ગયા. બરોબર. કિંમતો મૂકી વર્ગમૂળ લીધું એટલે આપણને E RMS મળ્યા. જુઓ, એનો એકમ વોટ પર મીટર. હવે એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. બરોબર ને? ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો I ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં તીવ્રતા લખો એટલે C રો જ લેવાનું. I ઇઝ ઇક્વલ ટુ C રો સમીકરણ. પરંતુ અહીંયા સમગ્ર કુલ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લેવાની. તો કુલ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં લઈએ એટલે અહીંયા શું લખાય? તો B સ્ક્વેર અપોન μ0. તો B ની જગ્યાએ RMS વેલ્યુ લઈ લેવાની. બરોબર. B RMS ને સૂત્રનો કરતા કરો એટલે I μ0. I એ શું છે? તીવ્રતા છે, અપોન C. કિંમતો મૂકો. તીવ્રતાની કિંમત, ની કિંમત. μ0 એટલે કેટલા? 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. C ની કિંમત 3 ગુણ્યા 10⁸. તો B RMS મૂલ્ય મળી ગયું આપણને. બરોબર. B RMS નું મૂલ્ય મળી ગયું. એનો એકમ લખી દો ટેસ્લા.
હવે અહીંયા આગળ શું થશે? તો ERMS ઇઝ ઇક્વલ ટુ E0/√2 માટે E0 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો E0 ઇઝ ઇક્વલ ટુ, હવે આ તમારે યાદ રાખવું પડશે, આ ચેપ્ટર નંબર 7 માં આવે છે. કોઈ પણ RMS નું મૂલ્ય હોય, RMS મૂલ્ય તો એના બરાબર શું થાય? તેના મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. બરોબર, મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. તો અહીંયા ERMS માંથી એનું મહત્તમ મૂલ્ય ભાગ્યા √2 કરો એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. તો વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અહીંયા E0 વડે દર્શાવ્યું છે. હવે એ મહત્તમ મૂલ્ય એ કયું છે? તો કેમ મહત્તમ મૂલ્ય? કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર સતત બદલાતું રહે એટલે આપણે ત્યાં સરેરાશ મૂલ્ય IRMS મળે. તો એમાંથી આપણે એમનું મહત્તમ મૂલ્ય કેટલું લેવું? તો મહત્તમ મૂલ્ય કેટલું? તો E0 એનું મહત્તમ મૂલ્ય કહેવાય વિદ્યુત ક્ષેત્ર. બરોબર, તો વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, તો E0 ને સૂત્રણ કરતા કરો, તો E0 ને સૂત્રણ કરતા કરો એટલે √2 × ERMS. બરોબર, તો હવે આની વેલ્યુ મૂકી દીધી ERMS ની એટલે આપણને E0 મળી ગયું. હવે જો મારે B0 શોધવું હોય તો C ઇઝ ઇક્વલ ટુ E0/B0 સૂત્ર મૂકીને પણ શોધી શકાય. અને આ સૂત્ર વાપરીને પણ તમે શોધી શકો છો કે BRMS ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ RMS મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ તેનું મહત્તમ મૂલ્ય ભાગ્યા √2. તો અહીંયા B0 એ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે ને BRMS તો આપણે શોધ્યું હતું √2 ઇઝ ઇક્વલ ટુ 1.41. BRMS નું મૂલ્ય મૂકી દો એટલે B0 નું મહત્તમ મૂલ્ય આપણને મળી ગયું દોસ્તો. બરોબર, તમને જોઈ લો એને ખ્યાલ આવે. તો આ થયા આપણા ચેપ્ટર 8ના ઉદાહરણના દાખલા. કોઈ પણ ક્વેરી હોય તો કહેતા રહેજો. ચલો દોસ્તો, અહીંયા સ્ટોપ કરીએ છીએ.